ફરી પાછા આજે આપણે વિડિયો લેક્ચરમાં મળ્યા છે ત્યારે આપણે વિષય છે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 નો એમાં યુનિટ 2 ભાગ પહેલો બનાવવા જઈ રહ્યા છે. આપેલા કહેવાનું કે YouTube ની અંદર યુનિટ 1 ના 6 વિડિયો છે, 6 વિડિયો જોઈ લેવા. ત્યારબાદ યુનિટ 2 નો અહીંથી અભ્યાસ કરવો, જેથી કરીને આપણે આગળનું શું શું આવ્યું છે એ આપણને ખ્યાલ આવે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની નોટબુક, પાઠ્યપુસ્તક અને પેન સાથે રાખીને જુઓ, જેથી કરીને બોર્ડના જે શબ્દો છે, પોઈન્ટ્સ છે એ તમે તમારી નોટબુકમાં લખી શકો. તો ચાલો મિત્રો આપણે વાત કરીએ કે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. તો કે કેવા કારણો હતા કે જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું અને રશિયામાં ક્રાંતિ થઈ, તો એ કારણો આપણે આ યુનિટની અંદર જોવાના છે. તો વાત કરીએ કે પશ્ચિમના, ખાસ કરીને પશ્ચિમના જે દેશો હતા તે બીજા દેશો એટલે કે આફ્રિકા છે, એશિયા ખંડ છે, એના અલગ અલગ દેશો ઉપર જઈ અને સંસ્થાનો સ્થાપે છે. એટલે કે વેપાર કરવા માટેની જે એમની નીતિ હતી, તો કે બીજા દેશોને સામાજિક છે, આર્થિક છે કે સાંસ્કૃતિક રીતે એને પાડી દેવું, એનો ભોગ કરી લેવો અને પોતાના સંસ્થાનો સ્થાપી, સત્તા સ્થાપી અને પોતે ધનવાન થવાની જે નીતિ હતી તેના ભાગરૂપે પ્રથમ વિશ્વયુદ્ધ થયું અને રશિયાની જે ક્રાંતિ થઈ એની વાત કરવાની છે. તો કે આમ તો એ બધા પ્રદેશના મુખ્ય હતા, તો કે પ્રદેશ લાલચુ દેશો હતા, એટલે અલગ અલગ પ્રદેશો છે, અલગ અલગ દેશો છે એ પોતે જીતી લે છે. ચાલો આપણે જોઈએ કે પશ્ચિમ યુરોપના આ સંસ્થાન મુખ્ય દેશો છે એ એશિયા અને આફ્રિકાના જે દેશો છે, એટલે કે એશિયા અને આફ્રિકા ખંડના જે અલગ અલગ દેશો છે, એમાં ભારત પણ આવી જાય, ભારત, શ્રીલંકા, એવા ઘણા બધા દેશો ઉપર એને સંસ્થાનો સ્થાપ્યા અને પોતાની સત્તાઓ સ્થાપી, પોતે ધનવાન બન્યા. આગળ જોઈએ કે એમની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક જે સ્થિતિઓ હતી એને નુકસાન પહોંચાડ્યું અને વિશ્વ રાજકારણમાં પોતે સત્તા સ્થાને આવ્યા. વિશ્વ રાજકારણમાં પોતાનું એકાત્મ એટલે કે પોતાનું પીઠબળ છે, પોતે શ્રેષ્ઠ છે એવું સાબિત કર્યું. તો આપણે વાત કરવાની છે એની કે પશ્ચિમ યુરોપના દેશો હતા એને અલગ અલગ પ્રદેશો જીતી પોતાના સંસ્થાનો સ્થાપ્યા, વેપાર કરીને ખૂબ ધનવાન બન્યા. ચાલો આગળ જોઈએ કે આપણો પોઈન્ટ છે કે પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ. તો પશ્ચિમ યુરોપના જે દેશો છે એ આફ્રિકા અને એશિયા ખંડના કેટલાક દેશો ઉપર જાય છે વેપાર કરવા માટે. ધીરે ધીરે વેપારમાંથી એટલા બધું ધન કમાણા અને કેટલીક નબળાઈઓનો એને લાભ લીધો અને આવા દેશો છે એશિયા અને આફ્રિકાના નબળા દેશો ત્યાં પોતાની સત્તાઓ સ્થાપી. સત્તાઓ સ્થાપવાનું કારણ એક જ હતું કે જેથી કરીને યુરોપના બીજા દેશો છે તે એમની પાછળ આવી અને પોતે એની સ્પર્ધામાં ન ઉતરે, એટલે કે એમની સામે સ્પર્ધામાં ન ઉતરે એમનું કારણ હતું. કે દાખલા તરીકે ભારત ઉપર જો ઇંગ્લેન્ડ સત્તા ઉપર હોય, પોતે સંસ્થાન સ્થાપી લીધું, પછી પોતે સત્તા ઉપર હોય એટલે બીજા દેશોના વ્યક્તિઓને, બીજી પ્રજાઓને આવવા ન દીધું, જેથી કરીને એની સામે સ્પર્ધામાં ન ઉતરે અને એમને લાભ ન મળે. ચાલો આગળ જોઈએ કે એશિયા આફ્રિકામાં કેટલાક સંસ્થાનો સ્થાપવા માટે જે યુરોપના અને બીજા ઘણા બધા પ્રદેશોના જે રાષ્ટ્રો હતા એને સંસ્થાન અને પોતાનો વિસ્તારવાદી નીતિ છે એને અપનાવી, એટલે કે આજુબાજુના પ્રદેશો છે એમને ન છોડ્યા. દાખલા તરીકે યુરોપ હોય તો યુરોપના દેશો હોય, ઇંગ્લેન્ડ હોય કે ફ્રાન્સ હોય, તો એ આજુબાજુના પ્રદેશો પેલા જીતી લીધા, જેથી કરીને એની સામે સ્પર્ધામાં ન આવે. એક તો એમને પ્રદેશ લાલચા તો હતી. તમે તાજું ઉદાહરણ લઈ શકીએ આપણે કે હમણાં જ ભારત અને ચીન વચ્ચે કેટલીક યુદ્ધ જેવી સ્થિતિઓ થવા પામી છે. આપણે એમ ન કહી શકીએ કે સંસ્થાનવાદનું ભૂખ્યું છે ચીન, પણ આપણે એમ પણ ન કહી શકીએ કે એને ભારતની કેટલીક જમીન પચાવી ગઈ છે. તો આ એક સંસ્થાનવાદી ભૂખ કહેવાય કે ભાઈ અમારું રાષ્ટ્ર છે, અહીંયા અમારી સરહદ છે, આ અમારો વિસ્તાર છે, આવું કહી શકીએ. કારણ કે આપણે વાત કરીએ કે ચીનના મોટા ભાગના ઉદ્યોગોનું સંચાલન એટલે કે વસ્તુઓનું વેચાણ જે ભારતમાં થાય છે, આ એનું સંસ્થાન છે ભારતમાં. એમના બજારોની ગરજ સારનારું ભારત છે. એટલે કે ઘણી બધી વસ્તુઓ છે, નાનકડી પેન હોય કે મોટા યંત્રો હોય, મોબાઈલ હોય, આ બધું આપણે ચીનમાંથી આયાત કરીએ છીએ. એટલે કે ચીનમાં અહીંયા વસ્તુઓ વેચી અને એ લોકો ધનવાન થાય છે અને ઘણી બધી સંપત્તિ મળે છે. પણ બને છે એવું
કે એમની સામે સ્પર્ધામાં બીજા રાષ્ટ્રો ન ઉતરે એટલા માટે સૌથી ઓછી કિંમતે વસ્તુ આપે છે, જેથી કરીને આપણા ભારતના લોકો છે એવી વસ્તુઓ ખરીદવા માટે આકર્ષાય છે. તો આપણે વાત કરીએ કે સંસ્થાન સ્થાપવા માટે યુરોપના રાષ્ટ્રો છે એકબીજાની સ્પર્ધા કરતા. એણે પોતાના નજીકના રાષ્ટ્રો હતા એટલે કે નજીકના રાજ્યો હતા એમને પણ છોડેલા નહીં. કેવી રીતે? તો કે નેધરલેન્ડ છે, બેલ્જિયમ છે અને લક્ઝમબર્ગ છે એની પર સ્પેનનો કબજો હતો. એટલે કે સ્પેને એની બાજુના જ રાષ્ટ્રો છે એની ઉપર કબજો મેળવી લીધો, જેથી કરીને એમનો પ્રદેશ ભૂખ એટલે કે પોતાનો વિસ્તાર કરવાની ભૂખ હતી એ સંતોષાણી. જો કે એનાથી એને આગળ પણ કહ્યું પણ ધીરે ધીરે આગળ વધ્યા. જુઓ આગળ પોતાની સામ્રાજ્યવાદી નીતિ છે સ્પેનને સામ્રાજ્ય એટલે પોતાનું જ સામ્રાજ્ય, પોતાનો જ વિસ્તાર હો, પોતાનો જ હક હો એવું એણે કીધું. આગળ તો કે જ્યારે ફ્રાન્સ છે એને પણ સ્પેનની ઉપર હુમલો કરી એને કેટલાક પ્રદેશો પડાવી લે છે સ્પેન આગળ. ધીરે ધીરે બીજા રાષ્ટ્રો પણ આગળ વધે છે. એમાં પોર્ટુગલ છે એનો રાજા છે બિનવારસ, એને પુત્ર ન હતો, બિનવારસ મૃત્યુ પામ્યો એટલે પોર્ટુગલનું રાજ્ય છે એ સ્પેને લઈ લીધું. કોઈ લોહીના સંબંધે એટલે કે એમના લોહીના સંબંધે સ્પેનનો રાજા છે એ પોર્ટુગલના રાજાના સંબંધી હતા, એ બદલામાં એણે પોતાનું સ્થાન સત્તા છે એ પોર્ટુગલ પર સ્થાપિત દીધી. આગળ જોઈએ કે પોર્ટુગલનું પણ સ્પેનના રાજા પાસેથી આવી ગયું. હવે 6 દાયકા સુધી એકમાત્ર સ્પેન છે એની પાસે ઇજારો હતો. 6 દાયકા સુધી બિન યુરોપીય દેશો આફ્રિકા, એશિયા, અમેરિકા કેટલાક એવા દેશો પર સ્પેને એક હાથે સત્તાઓ અને સંસ્થાનો રાખ્યા, એટલે કે એના સિવાય બીજા કોઈ રાષ્ટ્રો એની સામે આવ્યા નહીં, ટકી શક્યા નહીં અથવા તો એને આવવા જ ન દીધા. તો 6 દાયકા સુધી એકમાત્ર સ્પેન પાસે એનો ઇજારો હતો. એ જ રીતે આગળ વાત કરીએ કે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા કેટલાક બીજા પ્રદેશો છે એને જોયું કે ભાઈ સ્પેન છે એને બીજા રાષ્ટ્રો ઉપર સત્તાઓ સ્થાપી, સંસ્થાનો સ્થાપ્યા અને ધનવાન બન્યું છે, પોતાની સામ્રાજ્યવાદી નીતિ છે, વિસ્તારવાદી નીતિ છે ફેલાવી છે. તો આપણે પણ કેટલાક પ્રદેશો ઉપર હુમલો કરે, યુદ્ધો કરે અને એમના સંસ્થાનો પડાવી લઈએ, અથવા તો અહીંયા આપણે સંસ્થાનો સ્થાપીએ અને આપણે પણ સમૃદ્ધ થઈએ. તો ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા છે એ ઇટાલી અને જર્મન રાજ્યો ઉપર સત્તા સ્થાપે છે, એટલે કે એની ઉપર પણ સત્તા સ્થાપી દે છે, પોતાના સંસ્થાનો વધારે છે. હવે બને છે એવું કે એક સમય એવો કે આ યુરોપના જે દેશો હતા એ પેલા ગુલામ હતા, એટલે કે જેમની ઉપર સ્પેન છે, ફ્રાન્સ છે એવા દેશોના સત્તા હતી, હવે એ સ્વતંત્ર થવા લાગ્યા. કારણ તો કે સ્પેન છે, ઇટાલી છે, ફ્રાન્સ છે આવા બધા રાષ્ટ્રો છે, ઓસ્ટ્રિયા છે, ઇંગ્લેન્ડ છે એ હવે પોતાના પાડોશી રાજ્યો એટલે કે પોતાના પાડોશી દેશોને યુરોપમાંથી મૂકી અને આફ્રિકા અને એશિયા તરફ વળ્યા. અને એમ લાગ્યું કે આપણે દૂરના દેશો પર આપણા સંસ્થાનો સ્થાપીએ, આપણા ઇજારો સ્થાપીએ, જેથી કરીને આપણે વધુ ધન મળે. એટલે એ બાજુના રાષ્ટ્રો મૂકી અને એશિયા અને આફ્રિકા બાજુ વળ્યા છે. બને છે એવું કે એમની સત્તાની નીચે એમના જે શાસન નીચે રાષ્ટ્રો હતા એ હવે સ્વતંત્ર થઈ ગયા. એને એમ થયું કે આપણા પેલાના માલિક એટલે કે જે ગુલામીમાં હતા રાષ્ટ્રો એને એમ થયું કે આપણા આગળના માલિકો છે એ એશિયા અને આફ્રિકા બાજુ જાય છે, એ દેશો ઉપર એમણે સત્તાઓ સ્થાપી, પોતાના ઇજારાઓ સ્થાપ્યા છે. તો આપણે પણ ત્યાં જઈ અને આપણા સંસ્થાનો સ્થાપીએ, વેપાર કરીને આપણે પણ સમૃદ્ધ થઈએ. તો એમના માલિકોના આગળના માલિકોના રસ્તે ચાલી અને બીજા રાષ્ટ્રો પણ એશિયા અને આફ્રિકાના દેશો ઉપર પોતાની સત્તા સ્થાપે છે, એટલે કે સંસ્થાનો સ્થાપે છે. ચાલો મિત્રો આગળ જોઈએ કે એશિયામાં સંસ્થાનવાદ, ખાસ કરીને એશિયા ખંડની વાત કરીએ તો ભારત છે, શ્રીલંકા છે, ચીન છે, જાપાન છે, ઘણા બધા રાષ્ટ્રોની વાત કરીએ એશિયા ખંડની અંદર. એમાં આપણે ભારતનું જ ઉદાહરણ લઈએ કે ભારત ઉપર ઇંગ્લેન્ડે પોતાનું સંસ્થાન સ્થાપ્યું, કે આપણે આગળના યુનિટમાં વાત કરી છે કે ભાઈ અંગ્રેજો છે ભારતમાં વેપાર કરવા માટે આવ્યા હતા અને વેપારીમાંથી સત્તાઓ સ્થાને આવી ગયા અને ઘણા વર્ષો સુધી ભારત ઉપર સત્તાઓ સ્થાપી. અહીંથી અઢળક ધન છે એ ભારતમાંથી લઈ ગયા હતા. ચાલો વાત કરીએ કે એશિયામાં ભારતના સંસ્થાન ખાસ કરીને ઇંગ્લેન્ડ, આમ તો ઘણી બધી બીજી પ્રજાઓ પણ આવી હતી, પોલેન્ડના આવ્યા, ડચ લોકો આવ્યા હતા, ફ્રાન્સ આવ્યા હતા, પોર્ટુગીઝો આવ્યા હતા, ઘણા બધા આવ્યા હતા.
એમાં ઇંગ્લેન્ડ છે એ વધારે સમય રહ્યા. હવે એને ભારત પર તો કબજો મેળવી લીધો, ભારતમાં તો સંસ્થાન સ્થાપી લીધું, સત્તા સ્થાને આવી ગયા હતા. આજુબાજુના દેશો છે એને પણ યુદ્ધો કરી અને પોતાના સંસ્થાનો વધારવા માટેના પ્રયત્નો કર્યા. તો જોઈએ કે ક્યાં ક્યાં દેશો હતા, તો કે એશિયાના શ્રીલંકા છે, મ્યાનમાર એટલે કે હાલનું બર્મા, સિંગાપુર, મલાયા, આવા કેટલાક રાષ્ટ્રો હતા એની ઉપર પોતાના સંસ્થાનો સ્થાપ્યા અને વધારે ને વધારે ધન કમાવા લાગે છે. એ સમય દરમિયાન ઇંગ્લેન્ડ છે એને ચીનમાં પ્રવેશ કર્યો, એટલે કે સંસ્થાન સ્થાપવા માટે ચીનમાં જાય છે. ખાસ કરીને ચીનમાં અફીણ માટે, જે અફીણની ખેતી વધુ થતી હોય તો અફીણ માટે અફીણ વિગ્રહ કરે છે ચીન સાથે, અને ઇંગ્લેન્ડ છે એમાં વિજેતા બને છે. ચીન હારી જાય છે. આથી હારેલા ચીનના કેટલાક બંદરો એટલે કે 5 જેટલા બંદરો છે એ હવે વેપાર કરવા માટે ઇંગ્લેન્ડ પાસે આવી જાય. એક તો અફીણનો જે સંસ્થાન હતું એ મળી ગયું, 5 બંદરો મળી ગયા, એટલે કે ઇંગ્લેન્ડ વધારે સક્ષમ બની ગયું સંસ્થાન મેળવવા, વેપાર કરવા માટે. ચાલો આગળ જોઈએ કે 5 બંદરો મળ્યા. હવે એ નબળાઈ છે, ચીનની નબળાઈ છે, ઇંગ્લેન્ડ આનું હારી ગયા. હવે કેટલાક સંસ્થાનો ઇંગ્લેન્ડ પાસે આવી ગયા હતા, એટલે ચીનની આ નબળાઈ જોઈ અને બાજુના રાષ્ટ્રો જેમ કે જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકા જેવા રાષ્ટ્રોને એમ જોયું કે આપણે કે ભાઈ ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા, અમેરિકા એ આરબ દેશો, આરબ કન્ટ્રીઓ છે, જેમ કે ઈરાન, ઈરાક, કુવેત, સાઉદી અરેબિયા, બહેરીન, આ બધા દેશોની અંદર તેલ કંપનીઓ સ્થાપી. કારણ કે ત્યાં મોટા પાયે ઉપર ખનિજ તેલ નીકળે છે, એટલા માટે કે ત્યાં સંસ્થાનો સ્થાપી, તેલ કંપનીઓ સ્થાપી અને તેલ કરી અને પોતે સમૃદ્ધ થઈ શકે, પોતે એટલા માટે સંસ્થાનો સ્થાપ્યા કે વધારેમાં વધારે સંપત્તિ મેળવી શકે. તો આવા બધા આરબ કન્ટ્રીની અંદર પણ આ બધા દેશો પોતાના સંસ્થાનો સ્થાપવા માટે ગયા હતા. આગળ જોઈએ કે આપણો પોઈન્ટ છે કે આફ્રિકામાં સંસ્થાનવાદ. સંસ્થાનવાદ હવે આફ્રિકામાં જ વાત કરવાની છે. આપણે એશિયાની વાત કરી, ભારત છે, ચીન છે, શ્રીલંકા છે, બર્મા છે, ઘણા બધા દેશો. એવી જ રીતે યુરોપના દેશોને એટલે કે યુરોપવાસીઓને એમ થયું કે ભાઈ એશિયામાં તો ગયા, ત્યાંના દેશોમાંથી ઘણો બધો લાભ મેળવો. હવે આફ્રિકા ખંડ એ પણ વિશાળ ખંડ હતો, એને એમ થયું કે ત્યાં પણ આપણે સંસ્થાનો સ્થાપી અને થોડુંક ધન કમાય, થોડુંક નહીં પણ ઘણું બધું ધન કમાય અને એ આફ્રિકા તરફ વળે છે. હવે તો કે તે સમય એવો હતો કે ત્યારે હજી આ બધા દેશો એટલો બધો વિકાસ કરી શક્યા ન હતા, એટલા માટે એનો લાભ બીજા યુરોપિયન દેશોએ લીધો. હવે આફ્રિકામાં સૌપ્રથમ 15મી સદીના અંત ભાગમાં, કે આફ્રિકા ખંડની અંદર 15મી સદીના અંત ભાગમાં દક્ષિણ આફ્રિકાના દક્ષિણ ભાગમાં એટલે કે સાવ દક્ષિણ છેડે છે, ત્યાં સૌપ્રથમ ડચ પ્રજા છે, ડચ પ્રજા પોતાનું સંસ્થાન સ્થાપે છે. આપણે એમ કહીએ કે ભારતમાં સૌથી પહેલા વેપાર કરવા માટે પોર્ટુગીઝો આવ્યા, એવી રીતે દક્ષિણ આફ્રિકામાં ડચ પ્રજા સૌથી પ્રથમ પોતાનું સંસ્થાન સ્થાપે છે અને વેપાર કરવા જાય છે. આગળ જોઈએ કે આના પછી ઇંગ્લેન્ડ એક કેપમાં, ઇંગ્લેન્ડ પણ જાય છે, આફ્રિકાના કેપ પ્રદેશમાં છે એ પોતાનું સંસ્થાન સ્થાપે છે. ફ્રાન્સ છે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં પોતાનું સંસ્થાન સ્થાપે છે. આમ ધીરે ધીરે આવા યુરોપના અલગ અલગ દેશો છે એ આફ્રિકા તરફ વળ્યા, તો કે ત્યાં સંસ્થાનો સ્થાપવા માટે જાય છે. શું કામ? તો કે એક તો જે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ગઈ હતી, આપણે વાત કરી કે ઈસવીસન 1750 થી લઈને 1850 દરમિયાન એટલે કે 100 વર્ષના ગાળામાં ઇંગ્લેન્ડમાં થઈ હતી. નવા નવા ઉદ્યોગો, કારખાનાઓ સ્થાપવા લાગ્યા. હવે નવી નવી વસ્તુઓ બનાવવા લાગી, તો એના માટે નવી વસ્તુ બનાવવા માટે કાચા માલની જરૂર પડતી. તો આવા બધા રાષ્ટ્રોમાંથી એ કાચો માલ લઈ આવે, તૈયાર કરે પોતાના કારખાનાઓમાં. હવે તૈયાર વસ્તુને વેચવા માટે બજારની જરૂર પડે, તો એ જ એનો ઉપયોગ બજાર તરીકે પણ કરતા. એક તો કાચો માલ લઈ લે અને ફરી પાછો એને તૈયાર કરી અને એ જ બજારોમાં એ વેચતા, એટલે કે બમણું ધન કમાય. એટલા માટે આ બધા રાષ્ટ્રો છે, યુરોપિયન દેશો છે, આફ્રિકા અને એશિયા તરફ પડ્યા હતા. આગળ જોઈએ કે બેલ્જિયમના રાજા છે જે લિયોપોલ્ડ છે, એને કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી લીધો.
કારણ કે યુરોપિયન દેશોને એવું લાગ્યું કે ભાઈ આ ગયા છે, બીજા દેશવાળા ગયા છે, ઇંગ્લેન્ડ વાળા ગયા છે, ફ્રાન્સ વાળા ગયા છે, બધા ગયા છે, તો આપણે જઈએ. જેટલા પ્રદેશો હતા એ અલગ અલગ રાષ્ટ્રો છે એને પોતાના કબજે કરી લીધા, પોતાના સંસ્થાનો સ્થાપવા માંડ્યા. આગળ જોઈએ કે ઇંગ્લેન્ડ, ઇજિપ્ત અને પૂર્વ આફ્રિકાનો પ્રદેશ છે એ ઇંગ્લેન્ડના હસ્તગત એટલે કે એમની સંસ્થાનમાં હતો. આગળ તો કે ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશો ઉપર પોતાના સંસ્થાનો સ્થાપ્યા. ધીરે ધીરે આફ્રિકાના ખંડોના ઘણા બધા દેશો છે, ઘણા બધા પ્રદેશો છે, એ અલગ અલગ પ્રજાઓ, અલગ અલગ દેશો છે એ પોતાના સંસ્થાનો સ્થાપવા માંડ્યા. આ આપણે ઇટાલીએ પણ રાતા સમુદ્રના આસપાસના પ્રદેશો છે. આગળ તો ઇટાલી એટલે જર્મનીએ પણ, પોર્ટુગલ છે, જર્મની છે, એ પણ કેટલાક પ્રદેશો છે કે પોતાના સંસ્થાનો સ્થાપીને વેપાર કરવાની શરૂઆત કરે. એટલે કે જે પહેલા ગુલામીમાં રાષ્ટ્રો હતા, પોતાના જ નજીકના રાષ્ટ્રોના, આજુબાજુના રાષ્ટ્રોના જે ગુલામ હતા, હવે સ્વતંત્ર થઈ ગયા અને એ એશિયા અને આફ્રિકા તરફ વળ્યા. પોતાના આગળના માલિકની જેમ પોતે પણ હવે વેપાર કરવા માટે આફ્રિકા અને એશિયામાં પોતાના સંસ્થાનો સ્થાપવા માંડે છે. આગળ જે જર્મનીએ પૂર્વ પશ્ચિમના પ્રદેશો કબજે કર્યા, તો આફ્રિકાના પૂર્વ અને પશ્ચિમ ભાગના જે પ્રદેશો હતા એ જર્મની કબજે કરે છે. હવે યુરોપના ઘણા બધા દેશો છે એ ભેગા મળીને આફ્રિકાના અને એશિયાના ખંડના કેટલાક પ્રદેશો છે એની પર સંસ્થાનો સ્થાપી દીધા. હવે યુરોપવાસી અંદર સ્પર્ધામાં ઉતરી ગયા. હવે થાય એવું એકને નુકસાન થતું, બીજાને થોડો ફાયદો થતો. હવે બધાએ ભેગા મળી અને બર્લિન ખાતે, જો આ યુરોપિયન દેશોની ખાલી પરિષદ હતી, બર્લિન ખાતે 1884-85 ની અંદર આ બધાની પરિષદ મળી અને નક્કી કર્યું કે ભાઈ અમુક પ્રદેશો અમુક સંસ્થાનો વેચી લેવા, ત્યાં આ જ પ્રદેશ, આ જ રાષ્ટ્રવાળા લોકો પોતાનું વેપાર કરશે, ધન કમાશે, થોડો વેચાણ કરશે. આવી રીતે ચર્ચાઓ થઈ. તો કે ઘણા બધા સંસ્થાન મુખ્ય રાષ્ટ્રો હતા એ એશિયા આફ્રિકા તરફ વળ્યા. જર્મની અને ઇટાલીનું એકીકરણ થયું. આનાથી ફાયદો જર્મનીને થયો. હવે તો કે જર્મની છે સમૃદ્ધ થવા લાગી, આર્થિક રીતે, સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે. હવે એ પણ બીજા રાષ્ટ્રોની જેમ આફ્રિકા તરફ જાય છે. ઘણા બધા બીજા કારણો પણ હતા જેનાથી જે આફ્રિકા છે, એશિયા છે, એમાં સંસ્થાનો એને થાપ્યા. આ ઉપરાંત બીજા ઘણા બધા એવા યુરોપના રાષ્ટ્રો હતા કે જે આવી મહત્વાકાંક્ષાઓ પૂરી ન કરી શક્યા. ક્યાંક એમનું સામાજિક થયું, આર્થિક થયું, સાંસ્કૃતિક, ક્યાંક એમનું શોષણ થયું, જેના હિસાબે પ્રથમ વિશ્વયુદ્ધ છે એનું પરિણામ આવે છે. કેટલાક રાષ્ટ્રો તો પ્રગતિ કરવા માટે આગળ નીકળી ગયા, પણ કેટલાક હજી એમનું શોષણ થતું યુરોપની અંદર જ, એવા રાષ્ટ્રોનું શોષણ થતું, તો એવા રાષ્ટ્રો હવે આગળ વધે છે અને એનું પરિણામ એ આવે છે કે પ્રથમ વિશ્વયુદ્ધ થાય છે. આપણે વાત કરી હતી કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું, એમાં ઘણા બધા રાષ્ટ્રોએ ન છૂટકે પણ ભાગ લેવો પડ્યો. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળશું ત્યારે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ વિશે ચર્ચા કરશું. થેન્ક યુ.